આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. પહેલો મુદ્દો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, બીજું રિડક્શન, ત્રીજું ઓક્સિડેશન, ચોથું આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા અને પાંચમું અન્ય પ્રક્રિયા. એમાં આપણે પહેલાં ચોથો મુદ્દો ભણીએ, આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. એમાં આલ્ડોલ સંઘનન ભણવાનું છે અને ક્રોસ આલ્ડોલ. હવે આલ્ડોલ સંઘનનમાં આપણે છે મુદ્દો આલ્ડીહાઇડ અને કીટોન. તો આપણે પહેલાં બે આલ્ડીહાઇડના અણુ લઈએ. અહીંયા હું લઉં છું બે અણુ આલ્ડીહાઇડમાં CH3CHO પ્લસ CH3CHO. બે અણુ શેના લીધા મેં? તો કે ઇથેનાલના. શેના? તો કે ઇથેનાલના. એની પ્રક્રિયા NaOH સાથે. હવે ઇથેનોલનો અણુ આવી રીતે બી લખાય, તો કે CH3CH ડબલ બંધ O. અહીંયા ડબલ બંધ છે, એક બંધ તૂટશે, બંધ તૂટે તો અહીંયા O માઇનસ થાય અને કાર્બન પર પ્લસ ચાર્જ. હવે અહીંયા આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. હવે બીજા નંબરનો જે આલ્ડીહાઇડ છે એનો બાજુનો કાર્બન શું થાય? આલ્ફા. આલ્ડીહાઇડના બાજુનો કાર્બન શું થાય? આલ્ફા. આલ્ફા પરથી શું વિસ્થાપિત થશે? હાઇડ્રોજન. તો O માઇનસ સાથે શું જોડાય? તો કે H પ્લસ. એટલે અહીંયા લખું H. હવે અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા H પ્લસ તરીકે છૂટું પડ્યું, તો આ પ્લસ ચાર્જ સાથે અહીંથી શું જોડાય? CH2 માઇનસ. એટલે અહીંયા લખીએ CH2CHO. હવે આની પ્રક્રિયા ડેલ મતલબ ગરમ કરીએ. હવે અહીંયાથી આ OH સમૂહ અને જ્યાં આલ્ડીહાઇડનો બાજુનો કાર્બન આલ્ફા છે ત્યાંથી શું દૂર થાય? હાઇડ્રોજન. એટલે શું દૂર થાય? તો કે પાણીનો અણુ એટલે કે H2O દૂર થાય. બાકી શું રહે? તો કે CH3, પછી બાકી રહે CH, ફરી પાછું CH સાથે CHO. અહીંથી એક હાઇડ્રોજન ઓછો થયો એટલે CH. હવે આ કાર્બન ને આ કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ થતી નથી એટલે શું આવે? દ્વિબંધ. હવે નંબર આપીએ 1, 2, 3 અને 4. 4 કાર્બન એટલે શું કહેવાય? બ્યુટ. બીજા અને ત્રીજા વચ્ચે દ્વિબંધ એટલે બ્યુટ 2 ઇન અને આલ્ડીહાઇડનો પ્રત્યાલ એટલે બ્યુટ 2 ઇનાલ. હવે લઈએ બે અણુ આ આલ્ડીહાઇડનું પત્યું. હવે ભણીએ કીટોનમાં. તો કે CH3 C ડબલ બોન્ડ O CH3. આને કહેવાય એસિટોન અથવા પ્રોપેનોન. એના કેટલા અણુ લેવાના? 2. CH3 C ડબલ બોન્ડ O CH3. આની પ્રક્રિયા BaOH ટ્વાઇસ અથવા NaOH લખો તો પણ ચાલે. પ્રક્રિયા થાય તો લખીએ CH3 C ડબલ બોન્ડ O. આ બંધ તૂટશે એટલે અહીંયા લખું CO અને અહીંયા લખું ઉપર CH3 સમૂહ. આ વાળો CH3 સમૂહ ક્યાં લખી દીધો? અહીંયા ઉપર. હવે આ કીટોનનો બાજુનો કાર્બન શું થાય? આલ્ફા. આલ્ફા પરથી શું વિસ્થાપિત કરવાનો? હાઇડ્રોજન. એટલે અહીંયા લખું હાઇડ્રોજન વિસ્થાપિત કરવું એટલે હાઇડ્રોજન અહીંયા લખાશે. હવે આ કાર્બન એના બાજુ આ કીટોન સમૂહની બાજુનો કાર્બન આલ્ફા. આલ્ફા પરથી અહીં હાઇડ્રોજન અહીં આવી ગયો. હવે બાકી શું રહ્યું? કાર્બન એક અહીંયા હાઇડ્રોજન ઓછો થાય એટલે CH2, પછી તો C ડબલ બોન્ડ O CH3. ફરી ડેલ ગરમ કરીએ, માઇનસ શું થાય? H2. અહીંથી શું થાય? OH અને અહીંથી H એટલે શું દૂર થાય? H2 અને પછી શું મળે? કાર્બન CH3. ફરી અહીંયા લખીએ CH, પછી લખીએ C ડબલ બોન્ડ O CH3. આના નાના વચ્ચે સંયોજકતા કમ્પ્લીટ નથી એટલે શું આવે? દ્વિબંધ. 1, 2, 3, 4 ને 5. હવે ચોથા પર મિથાઇલ સમૂહ એટલે શું લખાય? 4 મિથાઇલ. કેટલા કાર્બન? 5 એટલે પેન્ટ 3 ઇન અને બીજા પર કીટોન સમૂહ એટલે 2, 1. ક્રોસ આલ્ડોલ. તો કે ક્રોસ આલ્ડોલમાં એક અણુ શેનો લેવાનો? તો કે CH3CH2CHO એટલે પ્રોપેનાલનો. અને એક અણુ શેનો લેવાનો? તો કે ઇથેનાલનો. હવે પહેલાં બંને શેના અણુ લેવાના? પ્રોપેનાલના. એટલે મેં લખ્યું છે 2 વાર પ્રોપેનાલ. 2 અણુ શેના? પ્રોપેનાલ. એની બાદ 2 અણુ શેના લેવાના? તો કે ઇથેનાલના. એની બાદ
એક અણુ પ્રોપેનાલનો લેવાનો અને બીજો ઇથેનાલનો, એટલે ત્રીજી પ્રોપેનાલ ઇથેનાલ, ચોથું ઇથેનાલ પ્રોપેનાલ. તો અહીંયા લખ્યું છે મેં ઇથેનાલ પ્રોપેનાલ. આ બધાની પ્રક્રિયા શેની સાથે થાય? તો કે NaOH. અહીંયા બી NaOH. હવે પહેલી પ્રક્રિયા જોઈએ, બંને અણુ શેના છે? પ્રોપેનાલના. હવે અહીંયા લખું CH3 CH2, પછી લખું C H અને O. અહીંયા દ્વિબંધ તૂટે. હવે આ આલ્ડીહાઇડનો બાજુનો કાર્બન શું? આલ્ફા. આલ્ફા પરથી શું વિસ્થાપિત થાય? હાઇડ્રોજન. અહીંથી શું વિસ્થાપિત થશે? હાઇડ્રોજન. એટલે અહીંયા લખીશ H. પછી લખું અહીંયા CH. આ CH લખ્યું, પછી આ લખું CHO, પરંતુ આ CH3 સમૂહ લખવાનું બાકી, એ હું અહીંયા લખું છું નીચે CH3. હવે ડેલ ગરમ કરીએ, માઇનસ શું થાય? H2O. એટલે અહીંથી આ OH અને અહીંથી આ H, એટલે શું દૂર થાય? H2O. બાકી શું રહ્યું? તો કે CH3 CH2, પછી બાકી રહ્યું CH. પછી અહીંયા હાઇડ્રોજન નથી એટલે લખાય કાર્બન, એની સાથે અહીંયા CH3 સમૂહને અહીંયા આવે CHO. આના નાના કાર્બન વચ્ચે સંયોજકતા કમ્પ્લીટ નથી એટલે શું આ થાય? દ્વિબંધ. હવે નંબર આપો 1 2 3 4 ને 5. બીજા પણ મિથાઇલ એટલે કહેવાય 2 મિથાઇલ. 2 મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ, 2 ઇન અને આલ્ડીહાઇડનો પ્રત્યય એટલે ઇનાલ. હવે ભણીએ બે અણુ શેના છે? તો કે બે અણુ છે ઇથેનાલના. તો હું અહીંયા લખું CH3 CHO. આલ્ડીહાઇડનો બાજુનો કાર્બન શું? આલ્ફા. આલ્ફા પરથી શું વિસ્થાપિત થાય? હાઇડ્રોજન, એટલે લખું OH. અહીંયા લખું CH2. અહીંથી એક હાઇડ્રોજન ઓછો થાય એટલે અહીંયા H મૂક્યો, એટલે અહીંયા CH2 થશે અને અહીંયા આવે CHO. ફરી ડેલ ગરમ કરીએ, માઇનસ શું થાય? H2O. હવે અહીંથી OH અને અહીંથી H, એટલે શું દૂર થાય? H2O. એટલે એની પર શું મળે? તો કે CH3 CH, ફરી પાછું CH અને અહીંયા આવે CHO. આના નાના વચ્ચે સંયોજકતા કમ્પ્લીટ નથી એટલે શું આવે? દ્વિબંધ. હવે નંબર આપીએ 1 2 3 અને 4. 4 કાર્બન એટલે કહેવાય બ્યુટ. બીજા અને ત્રીજા વચ્ચે દ્વિબંધ એટલે કહેવાશે બ્યુટ 2 ઇન અને આલ્ડીહાઇડનો પ્રત્યય આલ, એટલે નામ થાય બ્યુટ 2 ઇનાલ. હવે આ બંને પ્રક્રિયા છે એને કહેવાય સાદી આલ્ડોલ સંગનન, અથવા આ બંને પ્રક્રિયાને બીજું શું કહેવાય? તો કે સ્વયં આલ્ડોલ સંઘનન. હવે CH3 CH2 CHO, એક અણુ પ્રોપેનાલ અને બીજો અણુ ઇથેનાલ, એની પ્રક્રિયા NaOH સાથે કરીએ તો અહીંયા લખીએ CH3 CH2, પછી અહીંયા લખું CHO. અહીંયા દ્વિબંધ તૂટે એટલે O માઇનસ થાય. હવે અહીંયા આલ્ડીહાઇડનો બાજુનો કાર્બન શું? આલ્ફા. આલ્ફા પરથી શું વિસ્થાપિત થાય? હાઇડ્રોજન, એટલે લખું OH. એટલે અહીંયા શું લખાશે? તો કે CH2 CHO. ડેલ ગરમ કરીએ, માઇનસ શું થાય? H2, એટલે અહીંથી આ OH અને અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે લખાય CH3 CH2, ફરી લખીએ CH, ફરી લખીએ CH, પછી આવે CHO. આના નાના વચ્ચે વેલેન્સી કમ્પ્લીટ નથી એટલે શું આવે? દ્વિબંધ. કેટલા કાર્બન? 5. 1 2 3 4 ને 5. 5 કાર્બન એટલે પેન્ટ. બીજા અને ત્રીજા વચ્ચે દ્વિબંધ એટલે પેન્ટ 2 ઇન અને આલ્ડીહાઇડનો પ્રત્યય આલ, એટલે પેન્ટ 2 ઇનાલ. હવે લઈએ અહીંયા અણુ છે ઇથેનાલ પ્રોપેનાલ. તો લખીએ CH3 COH. અહીંયા બંધ તૂટે એટલે અહીંયા O માઇનસ. હવે આલ્ડીહાઇડનો બાજુનો કાર્બન આલ્ફા. આલ્ફા પરથી શું વિસ્થાપિત થશે? હાઇડ્રોજન, એટલે લખીશ અહીંયા OH. હવે અહીંયા એક હાઇડ્રોજન વિસ્થાપન થઈ ગયું એટલે બાકી શું રહ્યું? CH. તો અહીંયા હું લખીશ CH સાથે આલ્ડીહાઇડ સમૂહ. હજુ આ CH3 સમૂહ લખવાના બાકી છે એ હું અહીંયા લખું CH3. ફરી ડેલ ગરમ કરીએ, માઇનસ શું થાય? H2O.
હવે અહીંથી આ OH અને અહીંથી H એટલે શું દૂર થાય? H2O, CH3, CH, ફરી કાર્બન, અહીંયા આવશે CH3 સમૂહ ને અહીંયા આવે CHO. આના અને આના વચ્ચે સંયોજકતા કમ્પ્લીટ નથી એટલે શું આવે? ત્રિબંધ. 1, 2, 3 અને 4, 4 કાર્બન પણ બીજા પર મિથાઇલ સમૂહ એટલે કહેવાય 2 મિથાઇલ. કેટલા કાર્બન હવે? તો કે 4 એટલે લખીએ બ્યુટ. બીજા અને ત્રીજા વચ્ચે ત્રિબંધ એટલે બ્યુટ 2 ઇન અને આલ્ડીહાઇડનો પ્રત્યય આલ એટલે બ્યુટ 2 ઇનાલ. હવે આ પ્રક્રિયા જે છે આને કહેવાય ક્રોસ આલ્ડોલ. કઈ પ્રક્રિયા? તો કે ક્રોસ આલ્ડોલ. એની આગળ આપણે ભણ્યા હતા એ કઈ હતી? તો કે સાદી આલ્ડોલ સંઘનન અથવા સંયમ આલ્ડોલ સંઘનન. અને આ જે પ્રક્રિયા નંબર 3 અને 4 છે એ શું છે? તો કે ક્રોસ આલ્ડોલ સંઘનન. અન્ય પ્રક્રિયાઓ એમાં પહેલું છે કેનિઝારો પ્રક્રિયા. હવે કેનિઝારો પ્રક્રિયાને બીજું શું કહેવાય? તો કે વિષમીકરણની પ્રક્રિયા. વિષમીકરણની પ્રક્રિયા. કેનિઝારો પ્રક્રિયાને બીજું શું કહેવાય? તો કે વિષમીકરણની પ્રક્રિયા. હવે બે અણુ શેના લેવાના? તો કે ફોર્માલ્ડિહાઇડ. HCHO ના કેટલા અણુ લેવાના? 2 અણુ લેવાના. હવે હું અહીંયા લખું C ડબલ બોન્ડ O H એટલે આ આલ્ડીહાઇડ સમૂહ થયો અને એક હાઇડ્રોજન અહીંયા વિસ્થાપિત કરી દઉં. એના કેટલા અણુ લેવાના? 2. એટલે ફરી લખું C ડબલ બોન્ડ O H અને H. આની પ્રક્રિયા 2 અણુ શેના છે? આ 2 અણુ તો કે ફોર્માલ્ડિહાઇડના. એની પ્રક્રિયા સાંદ્ર KOH સાથે કરીએ તો નિપજ શું મળે? તો એકમાં વિષમીકરણની પ્રક્રિયા એટલે શું? એકમાં ઓક્સિડેશન થશે અને રિડક્શન બંને પ્રક્રિયા થાય. એને શું કહેવાય? તો કે વિષમીકરણની પ્રક્રિયા. તો આપણે પહેલાં રિડક્શન કરી દઈએ એટલે શું ઉમેરીએ? H2. અહીંયાથી બોન્ડ તૂટે એટલે આ O માઇનસ થાય અને કાર્બન પર પ્લસ ચાર્જ થાય એટલે આવું થાય. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે આ કાર્બન પર પ્લસ ચાર્જ એની સાથે એક હાઇડ્રોજન જોડાય એટલે શું થઈ જાય? અહીંયા CH3 અને એક ઓક્સિજન O માઇનસ સાથે શું જોડાય? એક હાઇડ્રોજન એટલે H. એટલે આ નિપજ શું મળી? તો કે CH3OH એટલે નામ શું થાય? મિથેનોલ. હવે એકનું શું કરીએ? આનું રિડક્શન કર્યું તો હવે ઓક્સિડેશન કરીએ તો હાઇડ્રોજનના સ્થાને શું આવી જાય? ઓક્સિજન. આ બીજું એમનું એમ તો હું લખું C ડબલ બોન્ડ O. અહીંયા લખ્યું મેં હાઇડ્રોજન. આ એક હાઇડ્રોજનના સ્થાને શું આવી જાય? ઓક્સિજન. તો હું અહીંયા લખું O. હવે O સાથે અહીંથી શું જોડાય? K એટલે લખું OK. હવે અહીંયા K એટલે કહેવાશે પોટેશિયમ અને આટલાનું નામ શું? ફોર્મેટ. પોટેશિયમ ફોર્મેટ. હવે અહીંયા 2 અણુ લઈએ બેન્ઝાલ્ડિહાઇડના 2 અણુ લઈએ એની પ્રક્રિયા કરીએ સાંદ્ર NaOH સાથે. તો એકમાં શું થશે? તો એકમાં ઓક્સિડેશન થાય ને એકમાં રિડક્શન. તો આપણે પહેલાં રિડક્શન કરી દઈએ તો આવું લખીએ CH સાથે અહીંયા O સાથે શું જોડાય? O માઇનસ સાથે રિડક્શન કરીએ તો અહીંયા એક H જોડાશે એટલે લખું H અને એક H અહીં જોડાય એટલે લખી દઉં CH2. હવે આને કહેવાય બેન્ઝાઇલ. તો કે બેન્ઝિનિંગ ઉપર CH2 સમૂહ એટલે બેન્ઝાઇલ. OH એટલે આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે એકવાર શું કરી દઉં? ઓક્સિડેશન. તો બેન્ઝીન રિંગ ઉપર આલ્ડીહાઇડમાં જે આ હાઇડ્રોજન છે એના સ્થાને શું આવી જાય? ઓક્સિજન એટલે લખી દઉં COO સાથે Na. આનું નામ થાય સોડિયમ બેન્ઝોએટ. શું નામ થાય? તો કે સોડિયમ બેન્ઝોએટ. હવે લખીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા લઉં બેન્ઝાલ્ડિહાઇડનો અણુ એની પ્રક્રિયા સાંદ્ર HNO3 H2SO4 ની હાજરીમાં. હવે અહીંયા લખું બેન્ઝીન રિંગ ઉપર આલ્ડીહાઇડ સમૂહ એના મેટા સ્થાન ઉપર આ સામેનું પેરા સ્થાન પણ મેટા સ્થાન એટલે આ એ મેટા સ્થાન થાય ને આ એ મેટા સ્થાન. તો મેટા સ્થાન ઉપર શું આવે? NO2 સમૂહ. નામ શું થાય? મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ.
આ હતી કેની હજારો પ્રક્રિયા, અન્ય પ્રક્રિયામાં કેની હજારો પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. રિડક્શન તો કે પહેલો મુદ્દો રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજન અને બીજું રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજન. હવે રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજન તો પહેલાં લેવાનું છે અહીંયા આલ્ડીહાઇડ અને બીજું લેવાનું છે કીટોન. હવે આનું રિડક્શન થશે તો અહીંયા આવશે H2, અહીંયા રિડક્શન થશે તો આવશે H2. અહીંયા ઉદ્દીપક તરીકે આવશે પ્લેડેનિયમ પીડી. હવે અહીંયા બંધ તૂટશે એટલે એક હાઇડ્રોજન કોની સાથે ઉમેરાય? કાર્બન સાથે, અને એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે, એટલે નિપજ મળશે RCH2OH, એટલે 1 ડિગ્રી આલ્કોહોલ. હવે અહીંયા NaBH પર સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થાય. અહીંયાથી બંધ તૂટે એટલે એક હાઇડ્રોજન કઈ ઉમેરાય? તો કે કાર્બન સાથે, અને એક હાઇડ્રોજન ક્યાં ઉમેરાય? ઓક્સિજન સાથે, એટલે નિપજ મળે RCHOHR, મતલબ શું મળે? 2 ડિગ્રી આલ્કોહોલ. હવે છે રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજન. રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજન તો અહીંયા લઈએ કાર્બન ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. હવે આની પ્રક્રિયા ZnHg ઝિંક એમાલ્ગમ અને બીજું લઈએ HCl. અહીંયા લખું હું 4 હાઇડ્રોજન. રિડક્શનની પ્રક્રિયા કેટલા હાઇડ્રોજન લીધા? મેં 4. અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંથી એક ઓક્સિજન, એટલે શું દૂર થાય? પાણીનો અણુ. અહીંથી 2 હાઇડ્રોજન અને આ ઓક્સિજન, એટલે શું દૂર થાય? H2O. બાકી શું રહ્યું? તો કે આ કાર્બન, એની સાથે શું આવશે? 2 હાઇડ્રોજન, એટલે શું લખાય? CH2. આ કઈ પ્રક્રિયા? તો કે ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા. હવે અહીંયા એક ઉદાહરણ લઈએ, કીટોન સમૂહ લઈ લઈએ. અહીંયા લખું C ડબલ બોન્ડ O. હવે અહીં લખી CH3. આનું નામ થાય પ્રોપેનોન અથવા એસિટોન. એની પ્રક્રિયા 4H પ્લસ ZnHg HCl. હવે અહીંયાથી 2 હાઇડ્રોજન ને ઓક્સિજન, એટલે દૂર શું થાય? H2O. બાકી શું રહે? તો કે કાર્બન સાથે આ 2 હાઇડ્રોજન જોડાય, એટલે શું થાય? CH2. અહીંયા શું આપેલું છે? તો કે CH3. અહીંયા CH3 CH2 CH3, એટલે શું કહેવાય? તો કે પ્રોપેન. CH3 CH2 CH3, એટલે નિપજ શું મળે? પ્રોપેન. કઈ પ્રક્રિયા? તો કે ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા. ફરી કીટોન સમૂહ લઈએ C ડબલ બોન્ડ O. એની પ્રક્રિયા NH2 સાથે દૂર શું થાય? તો કે અહીંથી આ H2 અને O, એટલે શું દૂર થાય? H2O દૂર થાય. બાકી શું રહે? તો કે કાર્બન સાથે અહીંયા N અને આ NH2, એટલે લખું અહીં NH2. આના નાના વચ્ચે સંયોજકતા કમ્પ્લીટ નથી, એટલે શું આવશે? દ્વિબંધ. હવે આની પ્રક્રિયા આલ્કોહોલ KOH અને ઇથિલિન ઇથિલિન ગ્લાયકોલ શું કરીએ? તો કે ગરમ કરીએ. દૂર શું થાય? તો કે અહીંથી N2 વાયુ સ્વરૂપે દૂર થશે, એટલે લખો અહીંયા N2. બાકી શું રહે? તો કે આ કાર્બન અને આ 2 હાઇડ્રોજન, એટલે લખાય CH2. આનું ઉદાહરણ લઈ લઈએ તો કે કાર્બન ડબલ બોન્ડ O. અહીંયા બી લખીએ CH3. નામ શું થાય? તો કે પ્રોપેનોન અથવા એસિટોન. આની પ્રક્રિયા NH2 સાથે અહીંથી આ H2 અને O, એટલે H2O દૂર થાય. અને બાકી શું રહે? તો કે કાર્બન, અહીં CH3 સમૂહ, અહીંયા બી CH3 સમૂહ, અને અહીંયા બાકી રહે NH2. આના નાના વચ્ચે શું આવશે? દ્વિબંધ. પ્રક્રિયા ફરી KOH ઇથિલિન ગ્લાયકોલ અને ગરમ કરીએ તો નિપજમાં અહીંયા N2 વાયુ સ્વરૂપે દૂર થશે, અને બાકી શું રહે? તો કે કાર્બન, અહીંયા CH2, પછી અહીંયા આવશે CH3. નામ શું થાય? તો કે પ્રોપેન. ચોથો મુદ્દો ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં 2 મુદ્દા, એક ટોલેન્સ પ્રક્રિયા અને બીજું ફેહલિંગ દ્રાવણ. તો અહીંયા આપણે લીધું શું છે? આલ્ડીહાઇડ, એટલે RCHO. તો લખેલું છે આલ્ડીહાઇડ સંયોજનો સાથે.
હવે તાજું બનાવેલ એમોનિયામય NH3 વાઇઝ એમોનિયામય સિલ્વર નાઇટ્રાઇડના દ્રાવણને આને શું કહેવાય? ટોલેન્સ પ્રક્રિયક ને ગરમ કરતા સિલ્વર ધાતુ એટલે કે Ag બનવાના કારણે ચળકતું રજક દર્પણ બને છે. હવે આ જે આલ્ડીહાઇડ સંયોજનો છે એનું અનુવર્તી શેમાં રૂપાંતરણ થાય? તો કે કાર્બોક્સિલેટ ઋણ આયનમાં. હવે આ પ્રક્રિયા કયા માધ્યમમાં થાય? તો કે આલ્કાઇલ માધ્યમમાં થાય. તમારે આખું આ લખાણ શેના પરથી લખવાનું? તો કે આના પરથી. તો કે આલ્ડીહાઇડ સંયોજનોનું તાજું બનાવેલ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને ગરમ કરતાં શું છૂટું પડે? તો કે સિલ્વર ધાતુ બનવાના કારણે શું બને? તો કે રજક દર્પણ બને. પછી આલ્ડીહાઇડનું અનુવર્તી શેમાં રૂપાંતરણ થાય? તો કે કાર્બોક્સિલેટ ઋણ આયનમાં ઓક્સિડેશન થાય. આ પ્રક્રિયા કયા માધ્યમમાં થાય? તો કે આલ્કાઇલ માધ્યમમાં. હવે બીજું છે ફેલિંગ કસોટી. તો ફેલિંગ એનું દ્રાવણ શેનું છે? તો કે જલીય કોપર સલ્ફેટ. ફેલિંગ બીનું દ્રાવણ શેનું? તો કે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. હવે કસોટી પહેલાં બંને દ્રાવણો કેવું લેવામાં આવે? તો કે સમાન જથ્થામાં મિશ્ર કરવામાં આવે. હવે આલ્ડીહાઇડ સંયોજનો ફેલિંગ પ્રક્રિયા સાથે ગરમ કરતાં લાલાશ પડતા કથ્થઈ રંગના શું આપશે? અવક્ષેપ. આલ્ડીહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણ આયનમાં ઓક્સિડેશન પામે. આ આલ્ડીહાઇડનું રૂપાંતરણ શું થાય? કાર્બોક્સિલેટ ઋણ આયનમાં. એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનો આ કસોટી આપતા નથી. મતલબ આરની જગ્યાએ બેન્ઝીન રિંગ હોય તો એ પ્રક્રિયા આપતા નથી. મતલબ કે આવું બેન્ઝીન રિંગ પર આલ્ડીહાઇડ સમૂહ હોય તો પ્રક્રિયા આપતો નથી. હવે અહીંયા યાદ શું રાખવાનું? ફેલિંગ એ તો કે જલીય CuSO4, ફેલિંગ બી સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. બંનેને કેવું? તો કે સમાન જથ્થામાં મિશ્ર કરીએ તો કે આલ્ડીહાઇડ સંયોજનો ફેલિંગ પ્રક્રિયા સાથે ગરમ કરતા લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ આપે. આલ્ડીહાઇડનું અનુવર્તી શેમાં રૂપાંતરણ થાય? કાર્બોક્સિલેટ ઋણ આયન. અને એરોમેટિક આલ્ડીહાઇડ પ્રક્રિયા આપતું નથી. હવે અહીંયા RCHO પ્લસ 2 મોલ Cu પ્લસ 2 પ્લસ 5 મોલ OH gives નિપજ શું મળે? RCOO માઇનસ Cu2O મતલબ કોપર ઓક્સાઇડના કેવા અવક્ષેપ મળશે? લાલ કથ્થઈ અવક્ષેપ મળશે પ્લસ 3 મોલ H2O. આ હતું ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ કસોટી.